શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે યુગલ ગીત વિશે ગુણગાન કરીએ છીએ, રસપાન કરીએ છીએ. તેમાં આગળ યુગલ ગીત શું છે? તે શ્રી કૃષ્ણ જ્યારે ગાયો ચારવા માટે વનમાં પધારતા ત્યારે તેમની પાછળ જેઓના મન દોડી જતા એવી એ ગોપીઓ શ્રી કૃષ્ણ લીલાઓને ગાતી દુઃખમાં દિવસો ગાળતી હતી. ભગવાન ગોપીઓના હૃદયમાં સ્વ આનંદ પૂર્યો, એટલા માટે પોતે પૂર્ણાનંદ કહેવાય છે. ગોપીઓ આ યુગલ ગીત ગાયું છે. તે યુગલ એટલે કે બે, અને આમાં બીજા અધ્યાયોની માફક એક એક શ્લોક આપેલ નથી, પણ બબ્બેના જોડકાથી શબ્દ અને અર્થ એમ ઉભયની મુખ્યતા જણાવી છે. શબ્દ એટલે નામલીલા અને અર્થ એટલે રૂપલીલા. એ ઉભયનો સમન્વય આમાં કરેલો છે. પ્રથમ વેણુગીતમાં માત્ર નામલીલા હતી. ત્યાં કેવળ ભગવાનની વેણુનાદની સુધાનો જ અનુભવ ગોપીઓને થતો હતો, પણ અહીંયા તો પ્રભુના સ્વરૂપનો પણ અનુભવ છે. આ રીતે એ ઉભયના સમન્વયથી સુધારસનું પાન કરાવને બબ્બે શ્લોકોના જોડકા લીધા છે. જો કે નામલીલા અને રૂપલીલા એ બે એકબીજાથી ભિન્ન છે, તો પણ તેમની એકતા જણાવવાને અહીંયા બે શ્લોકનું એક વાક્ય કર્યું છે. હરિ એટલે કે દુઃખના હરતા. કૃષ્ણ એ ધર્મી છે. તેમના વિરહનું દુઃખ બ્રજસુંદરીને થયું છે. તે દુઃખના નિવારણ માટે તેઓ ગુણગાન કરે છે. પ્રભુ સ્વામિનીઓ સાથે જેટલી લીલા કરે છે તેટલી સર્વ લીલા સ્વામિની ગાય છે. આ યુગલ ગીતનો સાર એટલો છે કે પ્રભુ જ્યારે દિવસે ગાયો વગેરે ચારવાને માટે વૃંદાવનમાં જાય છે ત્યારે પ્રભુના વિયોગનું દુઃખ ગોપીઓથી સહન થતું નથી, એટલે હૃદયના તાપને શાંત કરવાને પ્રભુના ગુણગાન કરે છે. એ ગુણગાનમાં એટલા બધા લીન થાય છે કે જે પ્રભુની જુદી જુદી લીલાઓનું ગુણગાન કરતા તેઓ હૃદયથી તેનો સાક્ષાત્કાર પણ કરે છે. અને આ રીતે પૂર્ણાનંદ મહારસને હૃદયમાં ગોપીઓ અનુભવે છે. વર્ષના દરેક માસમાં પ્રભુએ કરેલી લીલાને તેઓ દરરોજ સાંભળે છે. દરરોજ પોતાનું જીવન પ્રાતઃકાળથી આરંભીને તે સાયં પર્યંત ગૃહ કાર્યમાં વ્યગ્ર હોવા છતાં પણ પ્રભુની લીલાઓનું અનુસંધાન કરે છે. અને રસાત્મક પૂર્ણાનંદનો સાક્ષાત્કાર કરવાને, તે મહારસથી જીવન ભરવાને પ્રભુની તે લીલાઓના ગુણગાન કરે છે. આ રીતે ભગવાને કરેલી લીલાઓ યાદ કરીને વિરહમાં દિવસો કાઢે છે. પહેલો શ્લોક. ગોપ્ય કૃષ્ણે વનમ યાતે તનુભૂત ચેતસ કૃષ્ણ લીલા પ્રગાન્યતે નિન્યુ દુઃખેન વાસરન. કૃષ્ણ જ્યારે વનમાં ગયા ત્યારે તેમની પાછળ તેમનું ચિત્ત દ્રવ્ય છે. એવા ગોપીજન કૃષ્ણની લીલા પ્રકર્ષથી ગાતા ગાતા બહુ જ દુઃખે દિવસો પસાર કરે છે. કૃષ્ણની લીલાનું પ્રકર્ષથી ગાન કરવા લાગ્યા છે. કૃષ્ણ જ્યારે વનમાં ગયા તે સમયે ગોપીઓના ચિત્ત એકદમ દ્રવી ગયા, અને તેથી તે સ્થિતિમાં શું કરવું એ કંઈ પણ તેમને સૂઝ્યું નથી. અને સૂઝ નહીં પડવાથી તેઓ વિકલ થઈ ગયા છે, બેચેન રહેવા લાગ્યા. પછી કૃષ્ણના વિરહમાં જીવનને ટકાવી રાખવાને તેમને લીલાઓનું અનુસંધાન કરવા માંડ્યા, ગુણગાન કરવા લાગ્યા. ગુણગાન પ્રકર્ષ ભાવથી કર્યું છે. સાધારણ રીતે જેમ નવધા ભક્તિમાં કીર્તન ભક્તિ છે તેમ ગાન કરવામાં આવે છે તેવી રીતનું ગાન નથી કર્યું, પણ ગાન ફલાત્મક, અને તેથી તેમની પ્રભુની સર્વલીલાનો સાક્ષાત્કાર થતો હતો. તે રીતે પ્રભુની સમીપ હતા. આ ગુણગાન પ્રભુનું નિકટતમ સાનિધ્ય કરાવે તેવું અત્યુત્કટ રતિભાવથી ભરેલું હતું. વિરહ અવસ્થામાં હૃદયના તાપને બહારથી શાંત કરવાને ગુણગાન કર્યું છે. તે જ આ યુગલ ગીત છે. પ્રભુના રસાત્મક સ્વરૂપની લીલાનું ગાન વગેરે કર્યું,
પૂર્વ અધ્યાયમાં જે કૃષ્ણ છે તેમની લીલા નહીં પણ રસાત્મક સ્વરૂપે બિરાજતા રસાનંદ સ્વરૂપની જ લીલાનું, કારણ કે પ્રભુ જેવા રસ સ્વરૂપ છે તેમ આ ગોપીજન તેમની રસાશક્તિઓ છે. આત્માની સાથે જેમાં આત્માની શક્તિઓ સંબંધ ધરાવે છે તેમ રસની સાથે પણ શક્તિઓ સંબંધ ધરાવે છે. જેમ આત્મા વગર શક્તિઓ નકામી થઈ પડે છે તેમ રસના વિયોગમાં તેમની શક્તિઓ પણ મંદ પડી જાય છે, એ સ્વાભાવિક છે. માટે તે શક્તિઓ પોતાના વિકાસ અને રસયોગ ન બને માટે તે રસલીલાનું અનુસંધાન કરે છે એવું સમજાવ્યું છે. ગોપીજનો કૃષ્ણ વનમાં પધારતા ત્યારે કૃષ્ણની લીલાનું ગાન કરે છે તેવું સદાનંદ સ્વરૂપ તેવી તેમની લીલા પણ છે એમ બતાવવા આ શ્લોક કહેવામાં આવ્યો છે. કાલે બીજો શ્લોક. જય જય શ્રી ગોખલેશ.